પહેલા તો ઘણા બધા ફંક્શન્સમાં ગયો છું, પણ ભરતસિંહ ગઢવી જેવો એન્કર મળ્યો નથી, એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. પછી આઈ થિંક સેકન્ડ યુઝ પ્લસ જેણે બી એક્ઝિબિશન બનાવ્યું છે આખું બહાર, બહુ સુંદર બનાવ્યું છે. જેટલા બી લોકો એમના માટે એકવાર જોરદાર તાલીઓ કરી નાખીએ આપણે. અને આઈ થિંક શીતલભાઈ સાથે વાત કરતો હતો અબાઉટ ધ વિઝન અને કઈ રીતે સિલ્વર ઓક ચાલુ થયેલી, એની સ્ટોરી બી બહુ ઇન્સ્પાયરિંગ છે, તમારે બધાએ સાંભળવા જેવી છે. એટલે એમના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. સો આઈ બીન ટોકિંગ ટુ ધ ફેકલ્ટી ઓફ સિલ્વર ઓક, અને મને લાગે છે કે અહીંયા જે નંબર 1 કામ થાય છે, એ નંબર 1 કામ છે ઓફ સ્પ્રેડિંગ સ્માઇલ્સ. લોકોને સ્માઇલ કરાવવાનું કામ થાય છે. એટલે મારે તમને બધાને એક લાઈવ ડેમો આપવો હતો એનો. એટલે બધા પ્લીઝ ઊભા થઈ શકો. આઈ રિક્વેસ્ટ એવરીબડી ટુ પ્લીઝ સ્ટેન્ડ અપ. જેટલા બી લોકો છે બધા જ. અને રિપબ્લિક ડે છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આજે આ બહુ સરસ રીતે કરીએ. કેટલા લોકો અહીંયા લગેરો મુન્નાભાઈ પિક્ચર જોયેલું? 2 વાર, 3 વાર. તમે બધા હોમવર્ક ક્યારે કરો છો યાર? કેટલા લોકોને જાદુ કી છપ્પી યાદ છે લગેરો મુન્નાભાઈમાં? સારું, તમને બધાને હું 1 મિનિટ આપવાનો છું. આવતી 1 મિનિટમાં તમારા લોકોએ કોઈ 5 જણને સ્માઇલ કરાવવાની છે બાય ગિવિંગ ધેમ અ જાદુ કી છપ્પી. ગો 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 ગો. ઓકે, વાહ, જોરદાર તાળીઓ તમારા બધા માટે. ઓકે, હેવ અ સીટ પ્લીઝ. થેન્ક યુ. તમે નોટિસ કર્યું કે પેલો છોકરો પાછળ તો બધી છોકરીઓને જ આપતો હતો. એનીવે, સો આઈ થોટ આજે આટલો બ્યુટીફુલ દિવસ છે આપણા બધા માટે, તો તમને બધાને એક જાદુઈ ટેકનિક આપીને જ જોઉં. એ ટેકનિક તમે યુઝ કરશો એ પછી પતી ગયું. કેટલા લોકોને અહીંયા આગળ વધારે સારા લીડર બનવું છે? કેટલા લોકોને અહીંયા આગળ વધારે ખુશ થવું છે લાઈફમાં, વધારે હેપીનેસ જોઈએ છે? કેટલા લોકોને અહીંયા આગળ વધારે સારી રિલેશનશિપ્સ જોઈએ છે, વધારે સારી ફ્રેન્ડશિપ જોઈએ છે? ઓકે, નંબર 1 ક્વેશ્ચન જે બધા એને પૂછતા હતા કે યાર અમને અમારા પપ્પા મમ્મી સાથે મજા નથી આવતી, કારણ કે અમને જોઈ ને એમની રેડિયો મિર્ચી ચાલુ થઈ જાય છે કે આ કપડાં કેમ પહેર્યા છે, ઘરમાં ક્યારે સેવા કરીશ, આખો દિવસ બહાર સેવા કરવા જતો રહેતો હોય છે, પાછો ફેસબુક પર બેઠો, તારા બૂટ અહીંયા કેમ મૂક્યા છે, તે હોમવર્ક કેમ નથી પતાવ્યું. એટલે અમને જોઈને ચાલુ થઈ જાય, બરાબર ખાતો કેમ નથી. એ તમે અમને એડવાઇસ આપો કે અમે એમનું રેડિયો મિર્ચી કેવી રીતે બંધ કરી શકીએ. એટલે મેં કીધું કે યાર હું ઓલમોસ્ટ 30 વર્ષનો થયો અને હજુ અઠવાડિયામાં 20 વાર મમ્મી મારું બેન્ડ મારે છે કે તારો ગ્લાસ કેમ રૂમમાં છે, રસોડામાં કેમ નથી મૂકી આવ્યો, લીડર હોઈશ તું બહાર, ઘરમાં તો કોઈ મદદ કરાવતો છે નહીં, કેમ હજુ તે બટાકાનું શાક પતાવ્યું નથી. એટલે મેં કીધું ભાઈ તમે મને 2 દિવસ આપો, 2 દિવસ હું થોડું ધ્યાન કરું, મેડિટેશન કરું, ભગવાનને યાદ કરું, પછી તમને જવાબ આપું. સો ઇન માય મેડિટેશન ઇટ કેમ કે આપણે બધા યંગસ્ટર્સને આપણા પેરેન્ટ્સ પાસેથી વોટ ઇઝ ધ નંબર 1 થિંગ વી વોન્ટ ફ્રોમ આવર પેરેન્ટ્સ? સૌથી વધારે આપણને આપણા મા બાપ પાસેથી શું જોઈએ છે? શું આપણે એમની પાસેથી એમના પૈસા જોઈએ છે જેથી આપણે ટ્યુશન ભરી શકીએ, વેકેશન પર લઈ શકીએ, આપણું શોપિંગ થઈ શકે? જોઈએ કે આપણે જે બી કહીએ બધું જ આપણા મા બાપ આપણને કરવા દે થોડું થોડું, કે આપણે જ્યાં કહીએ ત્યાં આપણા લગ્ન કરવા દે થોડું થોડું. પણ નંબર 1 વસ્તુ જે આપણને બધાને આપણા મા બાપ પાસેથી જોઈએ છે ઇઝ ધેર જેન્યુઇન અપ્રિસિએશન. કે બેટા તું આટલી સરસ કોલેજમાં ભણે છે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તું તારું ખાવા પીવાનું ધ્યાન રાખે બધું બરાબર રીતે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. સમ ઓફ યુ આર ગ્રેટ મ્યુઝિશિયન્સ, સમ ઓફ યુ આર great dancers, some of you are great painters, I am sure, some of you are very creative in decorations. Beta, I am proud of you. આપણે જેન્યુઅલી આપણા મા બાપનું નંબર 1 વસ્તુ જોઈએ છે કે આપણને અપ્રિશિએટ કરે. એટલે મેં બરાબર છે ને, એ આપણા થોડા અપ્રિશિએટ કે વખાણ કરે તો આપણે એમને જે કરવું એમના માટે કરી નાખીએ. એટલે મને થાય કે તો આપણા મા બાપને આપણી પાસે શું જોઈએ છે? શું આપણા મા બાપને એવું જોઈએ છે કે મારો છોકરો બિલિયનેર થાય? થોડું થોડું. શું આપણા મા બાપને એવું જોઈએ છે કે ભાઈ મારો છોકરો કોલેજમાં હંમેશા પહેલો જ આવે? થોડું થોડું.
શું આપણા મા બાપને એવું જોઈએ છે કે હું કહું એ જ હંમેશા મારો છોકરો કરવો જોઈએ, એ જ કરિયરમાં જવો જોઈએ? થોડું થોડું. પણ નંબર વન વસ્તુ જે ઇવન આપણા મા બાપને આપણી પાસેથી જોઈએ છે ઇઝ ધેટ જેન્યુઇન અપ્રિસિએશન, કે પપ્પા તમે સવારથી રાત બિઝનેસ કરો છો, કે જોબ પર જાઓ છો, તમે ઘસાવ છો, જેથી આપણું ઘર ચાલે, જેથી વી હેવ રૂફ ઓવર અવર હેડ, જેથી આપણને જ્યાં આગળ બી જમવા જોઈએ તો જમવા જઈ શકીએ છીએ, વેકેશન્સ કરી શકીએ છીએ, સારામાં સારી જગ્યાએ હવે ભણી શકીએ છીએ. થેન્ક યુ ડેડી. મમ્મીને કેટલા લોકોની મમ્મી ઘરે ખાવાનું બનાવે છે? વાવ, ઓલમોસ્ટ 100%. કે ભાઈ મમ્મી તું મારું ભાવતું ખાવાનું બનાવે છે. કદાચ ઘરમાં 4-5 જણ હશે, બધાને અલગ અલગ ભાવતું હશે, તો બી મમ્મી એનું ધ્યાન રાખતી હશે. કેટલા લોકો માંદા હોય ત્યારે મમ્મી એનું ધ્યાન રાખે છે? બાપરે, 90%. બીજા 10% ખોટું કહે છે. સો વી આર ઓલ્સો ધ સેમ વે, કે ભાઈ મમ્મી કોઈ બી માંદું હોય ત્યાં તું સવારથી રાત અમારું ધ્યાન રાખવામાં લાગી જાય છે. થેન્ક યુ. અને પછી મને થયું કે હું કમ્પ્યુટર સાયન્સ ને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ હતો, એટલે મને થયું કે આનો એક્સપેરિમેન્ટ કરીએ. એટલે રોજ મેં મમ્મીને 2 કોમ્પ્લિમેન્ટ્સ આપવાનું ચાલુ કર્યું, અને મેં એક્સેલ શીટ બનાવી, અને એક્સેલ શીટમાં હું રોજ લખવા લાગ્યો કે મમ્મીને શું કીધું. એટલે આવું ટેલ મમ્મી તું યાર ડ્રાઈવરોનું ને ઘરમાં જે સર્વન્ટ છે એમનું બહુ સરસ ધ્યાન રાખે છે. મમ્મી તું બિઝનેસ બી તારો બહુ સરસ ચલાવે છે. મમ્મી તું તારું ડ્રેસિંગ બી બહુ સરસ છે. એ રોજ 2 વખાણ કરવા લાગ્યો. એટલે પહેલા 2 દિવસ તો મમ્મી મને કહેતી તાર શું જોઈએ સીધું કહી દે ને મને, બટરિંગ શું કરવા કરે છે? મેં કહું ભાઈ બટરિંગ નથી કરતો, સાચે મને આઈ ફીલ ધીસ વે ફોર યુ. એટલે ફ્રેન્ડ્સ, 1 અઠવાડિયું પત્યું ને ત્યારે મેં મમ્મીને 14 જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ્સ આપેલા. તો જે મારું અઠવાડિયામાં 20 વાર બેન્ડ વાગતું હતું ને એનું 15 વાર થઈ ગયું. 2 અઠવાડિયા પછી મેં મમ્મીને 14 જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ્સ આપેલા, તો 15નું ખાલી 10 વાર થઈ ગયું. ત્રીજા અઠવાડિયે 10નું 5 વાર થઈ ગયું, જ્યારે મને રોકતી કે ટોકતી હોય અઠવાડિયામાં. મહિના પછી જાદુ થઈ ગયો. કેન યુ ગેસ શું થયું મહિના પછી? ના, 0 તો કદી થાય જ નહીં, કારણ કે આપણા મા બાપ છે. પણ 1 કે 2 વાર થઈ ગયું. અને પછી અ મિરેકલ હેપન્ડ. યુઝ્યુઅલી આપણા પેરેન્ટ્સ હોય ને બહાર બહુ વખાણ કરે, અરે મારા દીકરાનો અબ્દુલ કલામ એડવાઇઝર છે, 2.5 લાખ બાળકોને ભણાવે છે, માઇક્રોસોફ્ટ હોય કે જેપી મોર્ગન હોય કે વોડાફોન હોય, બધી જ કંપનીઓ ઇન્વોલ્વ છે, બધી જ ટોપ કોલેજ આઈઆઈટીઝ ને આઈએમ્સમાં યુવા ચાલે છે, મુકેશ અંબાણી ઇઝ ઇન્વોલ્વ ને મોદીજી ઇઝ ઇન્વોલ્વ ને. સો બહાર ઘરમાં શાકભાજી કેમ નહીં ખાતો, પાછા બૂટ ત્યાં જ મૂક્યા ને તાર લીધે તાર ડ્રાઈવરને બધા બી બગડી ગયા છે. એટલે ઘરમાં નોન સ્ટોપ ચાલતું હતું. પણ મહિના પછી મમ્મી ઘરમાં મારા વખાણ કરવા લાગી કે બેટા આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ, યુ આર માય કાઇન્ડનેસ ગુરુ. મારે બી બાળકોને ભણાવવા આવું છે, અમારે બી ચેરિટી કરવી છે બને એટલી, અમારે બી સારા કામો કરવા છે. વી લર્ન સો મચ ફ્રોમ યુ. હાઉ કમ I love how funny you are. I love how cool and calm you are. I want to learn these things from you. એટલે ફ્રેન્ડ્સ, એટલે મેં તો મારો કોલર ચડાવી દીધો ને, હું થયું કે જેવું મા બાપને બદલી નાખ્યા. આપણે પેલું કે બાટલીમાં ઉતારી દીધા, જેવું વખાણ કરવા લાગ્યા. પછી મેં 500 લોકોને આ ટેસ્ટ આપ્યો. 200 કોર્પોરેટ એમ્પ્લોઈઝ હતા, 150 એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હતા, અને 150 ટોપ સ્કૂલ્સના સ્ટુડન્ટ્સ હતા. એ બધાને કીધું કે તમે રોજ તમારા પેરેન્ટ્સના 2 વખાણ કરો અને તમે જો લાઈફમાં શું થાય છે. 2 અઠવાડિયામાં 80% રિલેશનશિપ were improved in just 2 weeks. So at that point, I thought, look, we were able to change our parents. But actually, parents નહોતા બદલાયા. What I realized કે મારી મમ્મી મને કહેતી હતી ને પહેલાં મારા બૂટ હું બરાબર જગ્યાએ મૂકી દેતો હતો. મહિના પછી મારી મમ્મી કહેતી હતી કે પહેલાં હું બરાબર શાકભાજી ખાઈ લેતો હતો. મમ્મી ડેડી કહે પહેલાં એમની સાથે રોજ 5-10 મિનિટ ટાઈમ સ્પેન્ડ કરતો હતો કે આજે શું થયું. હું ઓલવેઝ મમ્મી ડેડી કહે પહેલાં જ હું દાદા દાદી સાથે બી ટાઈમ સ્પેન્ડ કરવા લાગેલો. એટલે બદલાયા એ લોકો નહોતા, બદલાયેલો હું. એટલે ધ બોટમ લાઈન ઇઝ કે તમે લોકો જો જેન્યુઇન અપ્રિશિએશન લોકોનું કરશો તો ઓટોમેટિકલી દે વિલ બી લવ વિથ યુ. તમારા જે ફેકલ્ટી છે, સ્ટાફ છે, દે હેવ અ ફેમિલી. એ લોકો ફેમિલી ચલાવે છે, દે વર્ક પ્રેશર્સ હિયર. તમારા લોકોનું ધ્યાન રાખે છે. તમને ખબર તમારા લોકોનું ધ્યાન રાખવું કેટલું અઘરું છે, તો બી એ પેશન્સથી રાખે છે. તો યુ કેન અપ્રિશિએટ યોર ફેકલ્ટી ઓલ્સો. યુ કેન અપ્રિશિએટ યોર પ્રિન્સિપલ્સ એન્ડ યોર સ્ટાફ મેમ્બર્સ એન્ડ એવરીબડી ઓલ્સો. કોઈ તમે લાફો નહીં મારે તમે વખાણ કરશો તો ગેરંટી આપું છું તમને. So friends, I leave you with one simple thing.
અને અહીંયા આગળ 1000 લોકો આવીને ભાષણબાજી કરશે, પણ એ તમારામાં કોઈ જ એનું 1% બી નહીં આવે જો તમે અહીંયાથી ઊભા થઈને તમારા કામમાં બિઝી થઈ ગયા. મારે 6 પેક એબ્સ બનાવવા હોય તો ખાલી બુક વાંચી લઉં તો એનાથી કંઈ નથી. અમારે જીમમાં રેગ્યુલરલી કસરત કરવા જવું પડે. સેમ વે, if you guys want to be more popular, more happy, better at managing teams,